એક મારી ઢીંગલીને એવી સજાવું, બે એના કાનમાં બુટ્ટી પહેરાવું, બે એના કાનમાં બુટ્ટી પહેરાવું, ત્રણ એની નથમાં હીરા જડાવું, એની નથમાં હીરા જડાવું, ચાર એની હાથમાં બંગડી પહેરાવું, ના હાથમાં બંગડી પહેરાવું, પાંચ એના આંગળીમાં વીંટી પહેરાવું, પાંચ એની આંગળીમાં વીંટી પહેરાવું, છ એની વેણીમાં ફૂલ ગુથાવું, છ એની વેણીમાં ફૂલ ગુથાવું, સાત એની ચુંદડીમાં રંગો પૂરાવું, ચુંદડીમાં રંગો પૂરાવું, આઠ એના ગાગરામાં મોરલા ચિતરાવું, આઠ એના ગાગરા મોરલા ચિતરાવું, નવ એની જાંજડીમાં ઘૂઘડી નંખાવું, એની જાંજડીમાં ઘૂઘડી નંખાવું, દસ દશેરાએ એને ગરબે ઘુમાવું, દસ દશેરાએ એને ગરબે ઘુમાવું. સરસ. પછી સીના એ રીતે ક્રમબદ્ધ બધા સ્પેલિંગ આપેલા હોય. અહીંયા તમે કોઈ પણ પેજ ખોલો તો અહીંયા જો કેમ્પ ઉપર લખેલું છે અને એનો એ સ્પેલિંગ પાછો નીચે છે, એટલે એનો મીનિંગ એવો થાય અહીંયા તમને આપેલ બીજો સ્પેલિંગ આપ્યો છે, એ સ્પેલિંગ અહીંયા આપ્યો છે, બરોબર. આ છે કાર્બેટરનો સ્પેલિંગ છે, તો કાર્બેટર સ્પેલિંગ છેલ્લો છે આ પેજનો અને પેલો કેમ્પ સ્પેલિંગ છે. એ જ રીતે અહીંયા જો પડે છે આ ડિક્શનરીની અંદર તમે જુઓ કે આ કોઈ પણ પેજ છે, આખી જે ડિક્શનરી છે તે A to Z ક્રમમાં હોય. A to Z ક્રમ એટલે કે ABCD નો પહેલો અક્ષર છે A હોય અને છેલ્લો અક્ષર Z હોય, તો આખી જે આ ડિક્શનરી છે તે એ પ્રમાણે સેટ થયેલી હોય, ગોઠવાયેલી હોય. તમને પહેલો સ્પેલિંગ છે એ કોઈ કાર્કસનો છે અને છેલ્લો સ્પેલિંગ આપ્યો છે તે કાજલ એટલે કે કિલ્લાનો છે. તો એની આ બે સ્પેલિંગ જોવો એટલે ખબર પડી જાય કે આપણે જે સ્પેલિંગ જોઈએ છે એ આની વચ્ચેનો હોય તો આ જ પેજમાં હશે, જો આની વચ્ચેનો નહીં હોય તો આ પેજમાં હશે નહીં. એટલે માત્ર તમારે ખાલી આ બે સ્પેલિંગ જ જોવાના રહે, તેને આધારે તમને ખબર પડી જાય કે આપણે જે જોઈએ છે તે સ્પેલિંગ અહીંયા છે અથવા નથી. તો આ ડિક્શનરી છે, આ ડિક્શનરી ખરેખર આપણને ખૂબ ઉપયોગી હોય. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, અંગ્રેજી આ રીતની ડિક્શનરી છે એ બધી ભાષા છે તેના માટે હોય છે. અને આ ડિક્શનરી છે તેનો તમે સંદર્ભ સાહિત્ય તરીકે ઉપયોગ કરી શકો. કોઈ પણ સ્પેલિંગ તમને ન ખબર પડતી હોય તો આપણે આ જે અંગ્રેજીની બુક છે તેની પાછળ તમને શબ્દકોશ આપેલો છે, પણ એમાં ઉચ્ચાર આપેલા નથી. એટલે જો આ ડિક્શનરીમાં કેવી રીતે હોય, ડિક્શનરી એટલે શબ્દકોશ. આપણે જે અંગ્રેજીના સ્પેલિંગ આવે તો એ અંગ્રેજીના સ્પેલિંગ આપણે શા માટે પાકા કરવા પડે? કારણ કે તમારે વિદ્યાર્થી માટેનો શબ્દ વિદ્યાર્થી છે તો એને તમે બાળાક્ષરની રીતે લખી શકતા નથી. એના માટે સ્ટુડન્ટ અથવા પ્યુપિલ જે શબ્દ આવતો હોય I am blue. Ice cream. I love to eat ice cream. It's my friend. Hello, I am Vikram. That is a window.
mango tree. સરસ લાવો. School. I love my school. વિશ્વાસભાઈ છે અને હું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું અને હું આજે તમને ગુરુ અને શિષ્ય વિશે વાર્તા કહીશ. બે ગુરુ હતા અને એક શિષ્ય હતા. ગુરુ બહુ સારા હતા અને એક દિવસ ગુરુ કહે, હાલો આપણે શિષ્ય આપણે બીજા ગામે જઈએ. ત્યાં મારો મિત્ર રહે છે. શિષ્યએ કીધું, હાલો ગુરુ. ચાલતા ચાલતા એક નદી આવી હતી. તો શિષ્યએ કહ્યું, ગુરુ તમે અહીં રહો અને હું જાઉં. ગુરુ કહે, ના શિષ્ય તમે અહીં રહો અને હું જાઉં. એમ ગુરુ કીધું. ત્યાં શિષ્યએ નદી પાર કરી દીધી અને ગુરુએ પાર કરી નથી. પછી કીધું, ગુરુ તમે શિષ્ય તમને મારી વાત કેમ ના માની? શિષ્યએ કીધું, ગુરુ હું તો ડાયરામાં વહી જાય. તમારા જેવા તો બહુ શિષ્ય આવી જાય, પણ જો તમારા જેવા ગુરુ ક્યાં જતા હોય તો એવા ગુરુદેવ શું આવી શકે? ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી વિવાહ પ્રાથમિક શાળા છે. હું તમને આજે ગુરુ પૂર્ણિમા વિશે થોડા વાક્ય કહીશ. ગુરુ પૂર્ણિમા એક શુભ અવસર છે અને ગુરુ પૂર્ણિમાના આપ સૌને હાર્દિક શુભકામના પાઠવું છું. ગુરુ પૂર્ણિમા આપણી સંસ્કૃતિ, પરંપરા અને એક અહમ ભાગ છે, જે આપણને યાદ દેવડાવે છે કે આપણે જીવનમાં ગુરુનું કેટલું મહત્વ હોય છે. ગુરુ આપણને સાચી દિશા બતાવે છે, ગુરુ આપણને સાચો માર્ગ બતાવે છે, જેનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ગુરુ આપણે જ્ઞાનની પ્રાપ્તિ માટે સાચી દિશાનું પ્રદાન કરે છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે હું તમને આજે ગુરુના મહત્વ વિશે કહીશ. તો તમે લોકો સાંભળો. આપણા જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્વ હોય છે. ગુરુ આપણને સાચી શિક્ષા, સાચું જ્ઞાન અને જીવનમાં કેવી રીતે ચાલવું તે બધું જ આપણને શીખવે છે. ગુરુ પાસે શિક્ષા લેવી ખૂબ જ સારી છે. ગુરુ આપણને બધું સાચું જ શીખવાડે છે. આપણા જીવનમાં 3 ગુરુનું બહુ સાચું મહત્વ હોય છે. પહેલા ગુરુ પરબ્રહ્મ હોય છે, બીજા ગુરુ પોતાની જનેતા હોય છે અને ત્રીજા ગુરુ પોતાના શિક્ષક હોય છે. આ 3 ગુરુનો જો તમે આદર સન્માન કરો